Foi ele que falou que era descompromissado. E todo mundo sabe que eu gosto de dotado. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ વીડી મજદૂરી વ્લોગ્સ. અને મેં તમને જેમ વાત કરી હતી કે આપણે વડોદરા જવાનું છે, બરાબર. તો જુઓ, હું અત્યારે સમી ચોકડી પર આવીને પહોંચું રાતે, અને કંઈક 8:30-9 વાગે છે. તો અત્યારે જાશું પહેલાં રાતે મુજપુર, અને મુજપુર 12-12:30 વાગ્યા સુધી રોકાઈ અને પછી જાશું આપણે વડોદરા માટે નીકળશું. ત્યાં વડોદરા માટે નીકળવા માટે શંકેશ્વર બધી ગાડીઓ તાલુકા વાઇઝની જે ગાડીઓ છે એ બધી ગાડીઓ ભેગી થવાની છે. હું એક મિટિંગમાં જઉં છું, બરાબર. હવે એ મિટિંગ અત્યારે જાહેર કરવા જોગી નથી, કારણ કે મિટિંગમાં હું રૂબરૂ તમને બતાવીશ કે મિટિંગો અમે શેની કરીએ છીએ, બરાબર. તો તમે બ્લોગમાં બને રહેજો. આગળ જે જે સીન થાય એ હું બધા સીન તમને બતાવીશ. A few moments later. સો હે ગાઈઝ, રાતના 9:30 વાગે છે અને તમે જોઈ શકો છો કે હું સમીના બસ સ્ટેન્ડમાં છું. અને હવે સમીના બસ સ્ટેન્ડમાં 9:30 વાગે હું પહોંચું, પણ પબ્લિક તો એ ખાસી બધી છે બસ સ્ટેન્ડમાં. તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડમાં પબ્લિક તમને દેખાતી જશે. આવી ગયા છીએ વડોદરાના છેલ્લા ટોલ ટેક્સ છે. અહીંયાથી વડોદરા 8 કિલોમીટર જેવું રહ્યું છે અને ટાઈમ 5:15 વાગ્યા છે. તો આખી રાત અમે ગાડી ખેંચી હતી. હવે અમે અહીંયા ટોલ ટેક્સે પહોંચ્યા છીએ. હવે બીજી ગાડીઓ આવે છે તેમની વાટ જોઈને ઊભા છીએ. હવે એ ગાડીઓ આવે પછી અમે નીકળશું વડોદરા માટે. વડોદરા અહીંયાથી 8 કિલોમીટર જેટલું રહ્યું છે. હવે તમને વડોદરા બતાવશું કે અમે વડોદરા પહોંચી ગયા એમ. અહીંયા અમે ઊભા રહેતા, અમારી ગાડીઓ પડી છે, એ પાછળ એ ગાડી પડી છે, અને આ ટોલ ટેક્સ છે અમારું. અને અહીંયા ચા પાણી એવું કર્યું. અત્યારે ઉઠીને મોડું બોડું ધોઈને ફ્રેશ થયા અહીંયા, અને ચા પાણી કર્યા છે. આ ગાડીઓ પડી એ આપણી જ છે, અને હજુ બીજી ગાડીઓ આવે છે. તો હવે બધી ગાડીઓ આવે પછી અમે નીકળશું વડોદરા જવા માટે. અમારે અહીંયાથી 8 કિલોમીટર રહ્યું છે, અને બીજી પબ્લિક જે આવે છે એ થોડે આગળ પાછળ એવી રીતના રહ્યા છે. તો એમાં સૌની આગળ અમે છીએ. તો હવે તમારો કોઈ સાઈડમાં જતો રહે ને કે કોઈ પુલાડીને જતું રહેશે તો પછી કોઈ હાંધાય નહીં લે. સો ગાઈઝ, અમે વડોદરાની એક હોટલે રોકાયા હતા, અને સવારના 7-8 કંઈક વાગ્યા છે, અને આ ગાડીઓ અમારી પડી છે. અડધી ગાડીઓ આવી છે, બીજી પાછળ છે, અમુક આગળ જતી રહી છે, એવી રીતના છે. અને આ જો આપણા બૌદ્ધિસ્ટ ધર્મ અમને અપનાવેલો છે, બરાબર. અને હવે આપણે જાશું મિટિંગમાં. મિટિંગનું તો તમને હું નહીં બતાવી શકું, પણ રેલીનું જે થાય છે તે હું તમને વિડીયોમાં જરૂર બતાવીશ આ બ્લોગ્સમાં. अच्छा ठीक है. ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਸਾਰਿਆਂ ਨੂੰ। ਮੈਂ ਤੁਹਾਡਾ ਆਪਣਾ ਜੇ ਤੁਹਾਨੂੰ ਮੇਰਾ ਇਹ ਗਾਣਾ ਵਧੀਆ ਲੱਗਿਆ ਤਾਂ ਮੇਕ ਸ਼ੋਰ
વાગે છે અને રેલી હજી ચાલુ છે. કરો કેટલી ભીડ છે guys. ઝાડો બૂમો થાય છે ગાઈસ. એટલે પણ એમને મેં ફોન કર્યો ને તો એ કે મેં લાલા ખાતા નાખી દીધા. એ સારું પછી ફોન કરવો. આ બાઈક વાળા બધા વચમાં બેસી ગયા યાર. ਜੇ ਤੁਹਾਨੂੰ ਮੇਰਾ ਇਹ ਗਾਣਾ ਵਧੀਆ ਲੱਗਿਆ ਤਾਂ ਮੈਨੂੰ ਕਿਸੇ ਵੀ ਚੈਨਲ ਤੇ ਜ਼ਰੂਰ ਸ਼ੇਅਰ ਬਿਕਾਜ਼ ਬਹੁਤ ਚੀਜ਼ਾਂ ਨੇ ਜੋ ਹਜੇ ਆਉਣ વચ્ચે ઉભા હે ને આમ તેમ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અમારી રેલીમાં. ગાઈસ ચેક કરો, અમે કમ્યુનિટી ભાગમાં મૂકી ગયા છીએ જ્યાં સાથે સંકલ્પ પોતાની સમાજ એટલે કે આપણી માટે અને આપણા ભારત દેશના નાગરિકો માટે બાબા સાહેબે ઘણું બધું કર્યું છે. આજે ભાગ રહ્યો કે અમારી વાત છે અને આપણે આગળ જઈને મળીએ. A few moments later. ચેક કરો ગાઈસ, બાબા સાહેબનો ભડકો વડોદરામાં. વડોદરા પહોંચી ગયા છીએ. મીટિંગ ચાલુ કરવાની છે. થોડાક ટાઈમ પછી રેલીનું કામ હતું એ રેલી પૂરી કરી નાખી. આ બધા અમે બધા ભેગા થયેલા છીએ. હજુ પબ્લિક તો હજુ હમણાં બતાવું. ચેક કરો અમારા સૈનિકો. પણ આ જાય ભરવું. મને લાગે કદાચ મીટિંગ અહીંયા હશે, મને શ્યોર ખબર નથી.
તે ધારી સૈનિક જાય એમની પાછળ પાછળ જઈએ. બાબા સાહેબના ગીતો વાગે હેરા ડીજે ઉપર અને પબ્લિક જુઓ તમે. ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਸਾਰਿਆਂ ਨੂੰ, ਮੈਂ ਤੁਹਾਡਾ ਆਪਣਾ ਸਿੱਧੂ ਮੂਸੇਵਾਲਾ। ਜੇ ਤੁਹਾਨੂੰ ਮੇਰਾ ਇਹ ਗਾਣਾ ਵਧੀਆ ਲੱਗਿਆ ਤਾਂ ਮੇਕ ਸ਼ੋਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਮਾਈ ਆਫੀਸ਼ੀਅਲ YouTube ਚੈਨਲ ਸਿੱਧੂ ਮੂਸੇਵਾਲਾ। કરો ગાઈસ, પબ્લિક ચેક કરો. ਜੋ ਹਜੇ ਆਉਂਦਾ ਹੈ। પબ્લિક ચેક કરો, બધા વ્હાઈટ ને બ્લુ, વ્હાઈટ ને બ્લુ. ਸਿੱਧੂ ਮੂਸੇਵਾਲਾ ਆਏ ਨੀ ਮੈਂ ਹੱਕ ਦੀ ਕਮਾਈ ਵਿੱਚ ਗਹਿੜੇ ਕਰਦਾ ਨੀ ਮੈਂ ਹੱਕ ਦੀ ਕਮਾਈ ਵਿੱਚ ਗਹਿੜੇ ਕਰਦਾ ਸਾਰੇ ਬਚਦੇ ਸ਼ਰੀਕ ਨੇ ਫਰਾਉਡ ਮਾਰਦੇ. ગાઈસ, વડોદરામાં પહોંચી ગયા છીએ અમે. બરાબર, હવે અહીંયા આ મીટિંગ થાય છે. મીટિંગ મતલબ અત્યારે નોર્મલ છે. હમણાં પછી બેસવાની ને બધી વ્યવસ્થા થાય, પછી મોટી મીટિંગ થાય અને પછી પબ્લિક બધી બેસે. અને તમે ચેક કરો કે ગાઈસ પબ્લિક કેટલી છે. અહીંયા એક ગ્રુપ નહીં પણ એવા કેટલાય ગ્રુપો આવ્યા છે કે આપણે 23 સપ્ટેમ્બરના સંકલ્પ દિવસ ઉજવવા માટે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ વિશે જે માહિતીઓ છે એ આ મિટિંગમાં આપણને મળે. બરાબર, તો એ મિટિંગ માટે અત્યારે અમે વડોદરા આવ્યા છીએ અને પબ્લિક તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી છે. બરાબર, તો આવતા કોઈ પણ એવા સીન હશે તો હું તમને જરૂરથી બતાવીશ. ચેક કરો ગાઈસ, અમારા ગ્રુપની સ્ત્રીઓ પણ ભરતી ધારી છે અને અમારી ડિસિપ્લિન તમે ચેક કરો ગાઈસ કે અમારી ડિસિપ્લિન કેવી છે. ਸਾਡਾ ਬਾਤ ਸ਼ੌਕ ਮਾਰਦੇ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਵੀ ਆਖਦੀ ਤੇਰੇ ਹੁਣ ਤੇਰੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਲ ਮਾਰਦੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਵੀ ਆਖਦੀ ਤੇਰੇ ਹੁਣ ਤੇਰੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਲ ਮਾਰਦੇ. ਹਉ ਕਰਦਾ ਸਟੈਗ ਵਿੱਚ ਆ ਕੇ ચેક કરો ગાઈસ કે કેટલી પબ્લિક છે. ਕਹਿੰਦੇ ਜਿਹੜੇ ਸੀਗੇ ਸਾਲੇ ਤੋੜਾ ਚੱਕਦੇ ਆਲਾ ਵੇਖ ਲੋ ਸਮਾਤੇ ਉੱਤੀਆਂ ਦੇ ਵੇੜੇ ਉਹ ਕੰਜ ਕੁੱਟਦੇ ਦੇ ਰੁੱਤੇ ਮਿੱਠੀਏ ਜਿਹੜੇ ਜੱਟ ਦੇ ਚੈਲੰਜ ਨੂੰ ਸੀ ਚੌੜ ਮਾਰਦੇ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਵੀ ਆਖਦੀ ਨੀ ਤੇਰੇ ਹੁਣ ਤੇਰੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਲ ਮਾਰਦੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਵੀ ਆਖਦੀ ਨੀ ਤੇਰੇ ਹੁਣ ਤੇਰੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਲ ਮਾਰਦੇ. તબિયત રાતની વાતની તબિયત બગડી છે તો અત્યારે કંઈ બોલવાનું જીવત થતો નહીં. ਤੈਨੂੰ ਇੱਕੋ ਗੱਲ ਆਖਿਆ ਕਿ ਸ਼ਹਿਰ ਨਾ ਕਰੀ ਮੇਰੇ ਸਾਡੇ ਬਾਰੇ ਬੋਲਦੇ ਆ ਕਿ ਰੱਗਰੀ ਆਈਆ ਕੋਈ ਸਾਲਾ ਪੈਜੂ ਮਾਰਦਾ ਕਿਸੇ ਲੱਡੂ ਨਾਲ ਕੰਪੇਅਰ ਨਾ ਕਰੀ ਆਹ ਪੁੱਛਿਆ ਯਾਦੀ ਇੱਥੇ ਇੱਕੋ ਮਿੱਠੀਏ ਉੱਡ ਗੱਲੀ ਬਾਤੀ ਸਾਡੇ ਜਿਹੇ ਬਹੁਤ ਬਣਦੇ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਠੀਕ ਆਖਦੀ ਨੀ ਤੇਰੇ ਹੁੱਟ ਦੇ ਨੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਲ ਮਾਰਦੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਠੀਕ ਆਖਦੀ ਨੀ ਤੇਰੇ ਹੁੱਟ ਦੇ ਨੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਲ ਮਾਰਦੇ.
સો એ ગાઈસ આજની વડોદરા આપણે જે મિટિંગ હતી બરાબર એ મિટિંગ આપણી પૂરી થઈ ગઈ છે અને હવે આપણી ગાડીમાં જે સૈનિકો હતા જે વર્દીધારી સૈનિકો હતા જે બીજા કોઈ વ્યક્તિઓ હતા બરાબર હવે એ આવે છે અને પછી આપણે અહીંયાથી નીકળવાની તૈયારીઓ કરીએ છીએ એ આવે પછી આપણે ગાડી લઈને નીકળશું. આ સામે આપણી ગાડી પડી છે બરાબર તમે જોઈ શકો છો. હવે આપણે એમાં જઈશું અને પછી સો ગાઈસ વિરમગામ ચોકડી પહોંચ્યા છીએ અમે અને આ હોટલ હવે ખાવા રોકાણા છીએ. અહીંયા ખાવા બેસું અને ખાઈને પછી પાછા ઘર માટે નીકળશું અને હવે આ અંદર હોટલમાં અમે એન્ટર થઈએ છે. નામ વાંચો હોટલનું બરાબર. હવે આ હોટલમાં અમે એન્ટર થઈએ. અહીંયા ખાવા બેહવું. હા શું કહો? ખાલી નાસ્તો જ કરવો મારે તો ખાવાની ઈચ્છા એવું છે. ચેક કરો ગાઈસ હોટલ કેટલી જોરદાર છે. હા ભાઈ સો એ ગાઈસ આ કણે આપણે ખાવા રોકાણા હતા અને આમ તો વિચાર નાસ્તો કરવાનો જ હતો પણ પછી ભૂખે લાગી હતી કે હવે નાસ્તો કરવા કરતાં એની કરતાં તો ખાઈ લેવું સારું તે ખાઈ લીધું છે અને હવે નીકળવાની બસ તૈયારીઓ જ કરીએ છીએ. હવે ખબર નહીં કે રાતે ઘરે કેટલા વાગે પહોંચીશ કારણ કે મોડું અત્યારે આગળ વિરમગામ ચોકડી હજુ પહોંચ્યા છીએ અને કંઈક 8:45 આસપાસ થઈ ગયા. 8:45 વાગ્યા છે બરાબર. તો હજુ તો ખાસો બધો સફર કરવાનો બાકી છે અને ઘરે હવે મોડા પહોંચીશ તો પછી એડિટિંગ મોડું થવાનું છે. વિડીયો એડિટ કરવામાં તો કોઈ ટાઈમ જશે. હજુ તો ખબર નહીં કે ઘરે કેટલા વાગે પહોંચશું બરાબર અને જોઈએ કે શું થાય. વિચાર તો એવો જ છે કે અત્યારે ક્યાંય મુજપુર કે ક્યાંય રાત રોકાવું નથી, સીધો ઘરે જતો રહું અને કોઈ સાધન હવે રાતના મળી જાય તો સારું કારણ કે હજુ અહીંયા વિરમગામ ચોકડી ઉપર છીએ અને હજુ તો શંકેશ્વર પહોંચતા અમારે લગભગ 1.5-2 કલાક જેવું થઈ જશે એટલે 11-11:30 આસપાસ થઈ જશે. તો હવે તે ટાઈમે તો કોઈ બસ મળવી મુશ્કેલ જ છે. બસ તો લગભગ નહીં મળે પણ તોય કદાચ કોઈ હોય સાધન તો જોઈએ તો નીકળી જશું. નીકળવું તો પડશે જ અત્યારે. તો હવે આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને મળીએ તમને કાલના નવા બ્લોગમાં.